અમદાવાદમાં રથયાત્રા પૂર્વે પોલીસ દ્વારા આરોપીઓની ઓળખ પરેડ યોજાઈ હતી। પોલીસ દ્વારા ઓળખ પરેડનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગાયકવાડ હવેલી અને ખાડિયા પોલીસ મથક સહિતના વિસ્તારોમાં શારીરિક સંબંધિત અને મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓની ઓળખ પરેડ કરવામાં આવી હતી, જેમાં ગાયકવાડ હવેલી વિસ્તારમાં 24 અને ખાડિયા પોલીસ મથક વિસ્તારમાં 18 આરોપીઓની ઓળખ પરેડ કરવામાં આવી હતી, જેમાં આ આરોપીઓનું એનડીપીસી ગુજસીટોક અને મિલકત સંબંધિત શારીરિક સંબંધીના ગુનાઓમાં સામેલ હોવાની પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું, જેમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં નીકળેલ અને રથયાત્રા દરમિયાન કોઈ પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન ખોરવાય તે માટે પોલીસ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું। આજે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે જે આરોપીઓ છે એની ઓળખ પરેડ રાખવામાં આવેલ છે। એમાં 40થી વધુ આરોપીઓને જે જુદા જુદા મર્ડર, ગુજસીટોક એવા જુદા જુદા ગુનાઓમાં અગાઉ પકડાયેલ છે એને અહીંયા ઓળખ પરેડ રાખવામાં આવેલ છે। એમાં જે બુટલેગર છે એ પણ સામેલ છે। આગામી ભગવાન જગન્નાથજીની જે રથયાત્રા છે એના રૂટ ઉપરના જે પોલીસ સ્ટેશન છે એ વિસ્તારના જે આરોપીઓ છે એને અહીંયા ઓળખ પરેડ માટે લેવામાં આવ્યા છે। એના અત્યારે પૂછપરછ કરવામાં આવી રહી છે અને જે બીજા ગુનેગારો છે એની માહિતી એમના પાસેથી મેળવવામાં આવી રહી છે અને આગામી રથયાત્રાના બંદોબસ્તની તકેદારી સ્વરૂપે આજે આ કામગીરી કરવામાં